વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં આજે શું કહ્યું, મુદ્દા નંબર 2 માં આજે તેની ચર્ચા કરીશું અને એ મુદ્દો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં વોકલ ફોર લોકલ, લગ્ન, ડિજિટલ પેમેન્ટ જેવી બાબતો વિશે વાતચીત કરી હતી। પીએમ મોદીએ કહ્યું કે જરા વિચારો, આજકાલ કેટલાય પરિવારો દ્વારા વિદેશ જઈ લગ્ન કરવા માટે એક નવો ચીલો ચાતરવાનું શરૂ કરવામાં આવ્યું છે। એમણે કહ્યું કે જો લોકો પોતાની ધરતી પર લગ્ન કરે તો દેશનો પૈસો દેશમાં જ રહેશે। આવા લગ્નોમાં કોઈને કોઈ રીતે દેશની જનતાની સેવા કરવાનો અવસર પણ મળશે। પીએમએ પૂછ્યું, શું તમે વોકલ ફોર લોકલના આ મિશનને આગળ વધારી શકશો? આના પર ચર્ચા કરીશું, પરંતુ એ પહેલા વડાપ્રધાને શું કહ્યું આવો સાંભળીએ। और हाँ, जब शादी की बात निकली है तो एक बात मुझे लंबे अरसे से कभी कभी बहुत पीड़ा देती है, और मेरे मन की पीड़ा मैं मेरे परिवारजनों को नहीं कहूंगा तो किसको कहूंगा। आप सोचिए, इन दिनों ये जो कुछ परिवारों में विदेशों में जाकर के शादी करने का जो एक नया ही वातावरण बनता जा रहा है, क्या ये जरूरी है? क्या भारत की मिट्टी में, भारत के लोगों के बीच अगर हम शादी ब्याह मनाएं तो देश का पैसा देश में रहेगा। देश के लोगों को आपकी शादी में कुछ न कुछ सेवा करने का अवसर मिलेगा। छोटे छोटे गरीब लोग भी अपने बच्चों को आपकी शादी की बातें बताएंगे। क्या आप वोकल फॉर लोकल के इस मिशन को विस्तार दे सकते हैं? क्यों न हम शादी ब्याह ऐसे समारोह अपने ही देश में करें। हो सकता है आपको चाहिए वैसी व्यवस्था आज नहीं होगी, लेकिन अगर हम इस प्रकार के आयोजन करेंगे तो व्यवस्थाएं भी विकसित होगी। ये बहुत बड़े परिवारों से जुड़ा हुआ विषय है। मैं आशा करता हूं मेरी ये पीड़ा उन बड़े बड़े परिवारों तक जरूर पहुंचेगी। तो आज मुद्दा पर बातचीत करीશું। આપણી સાથે જોડાઈ ચૂક્યા છે હર્ષલ પુરોહિત। સર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટ પર। સૌથી પહેલા મારો પ્રશ્ન આપને એ રહેશે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે દેશને લઈને કે ડેસ્ટિનેશન વેડિંગ માટે તમે લોકો બહાર શું કામ જઈ રહ્યા છો? જે કંઈ પણ કરવું છે દેશની અંદર કરો, જે સુવિધાઓ છે દેશની અંદર મળશે। આપની શું પ્રતિક્રિયા? બહુ વિચારવા જેવો પ્રશ્ન છે અને એક ધ્યાનપૂર્વક આ વસ્તુની જો આપણે અવલોકન કરીએ તો બહુ સારામાં સારી વસ્તુ છે। ઘણા સમયથી ભારતની અંદર વોકલ ફોર લોકલની એક મુહિમ ચાલી રહી છે। વોકલ ફોર લોકલ આ વસ્તુ બી સમજવા જેવી વસ્તુ છે કે જે આપણા નાના નાના જે ઉદ્યમીઓ છે એ લોકો કેવી રીતે કમાય અને એ જે ઉદ્યમીઓને સહારો મળીને આપણા પોતાના દેશની જે ઇકોનોમી છે એ આપણા દેશની અંદર કેવી રીતે રાખીએ, એનો આખો આ કન્સેપ્ટ જે છે એ નવા વિચારસહ પ્રસ્તુત કર્યો છે સાહેબે, કે જેની અંદર ભારત દેશનો પૈસો વિદેશમાં જાય, ભારત દેશની જે એમ્પ્લોયમેન્ટની તકો છે, જે નાનો નાનો રોજગાર, જે છૂટું છવાયું કામ કરીને જીવવાવાળા છે, એ રોજગાર બહારના દેશોમાં જાય। એના કરતાં જો ડેસ્ટિનેશન વેડિંગના બદલે ભારત દેશની અંદર જ એટલા બધા ડેસ્ટિનેશન્સ છે કે જેની અંદર તમે ડેસ્ટિનેશન વેડિંગ કરો તો આપણી ઇકોનોમીને મેન્ટેન કરવામાં, એને આગળ લઈ જવામાં તેમજ રોજગારની અનેકો તક ઊભી કરવામાં આપણને એક સરસ મજાનો ફાયદો થઈ શકે એમ છે। જી બિલકુલ। આ તમામની વચ્ચે એક પરંપરા અત્યારે થઈ રહી છે કે આપણે વિદેશી પરંપરાને અનુસરી રહ્યા છીએ, આપણી પરંપરા ભૂલી રહ્યા છે। તો એવું ન થાય આપણે આપણી પરંપરા ભૂલી જઈએ અને વિદેશી પરંપરાને અપનાવીએ। આપણે છેલ્લા ઘણા સમયથી અમુક પ્રયત્નો જોઈએ ને તો આપણને ખ્યાલ આવશે કે પશ્ચિમી દેશો હવે આપણી પરંપરા તરફ વળ્યા છે। તો આપણું ફોકસ હવે અહીંથી એ હોવું જોઈએ કે એ લોકો આપણી પરંપરા તરફ કેટલા વળશે, તો એ વળાવવા માટે આપણે આપણી પરંપરાઓને વળગી રહીએ એ સૌથી ઉત્તમ પગલું બની શકે છે। તો આપણે આપણી પરંપરાઓને વળગી અને આપણું કલ્ચર દુનિયાભરમાં પ્રખ્યાત કરીએ। અનેક દેશ, જર્મનીમાં તમે જુઓ તો સંસ્કૃતની યુનિવર્સિટીઝ બનવા લાગી છે, બ્રિટનની અંદર બનવા લાગી છે। જ્યારે અનેક દેશો એડેપ્શન કરી રહ્યા છે આપણી કલ્ચરનું, આપણી સંસ્કૃતિનું, તો આપણે આપણી સંસ્કૃતિને વળગીને આગળ વધીએ એ આપણા હિતમાં છે। આપણી સંસ્કૃતિ બીજે લઈ જવાની અને જે આખી ઉલટી ગંગાનો જે ધોધ શરૂ થયો છે એ હવે સીધી દિશામાં ક્યારે પડશે? સામાન્ય રીતે જોવા જાવ તો આ ઉલટી ધારા નથી। આ બહુ ચોક્કસ લોકો છે કે જે લોકો ડેસ્ટિનેશન વેડિંગ અફોર્ડ કરી શકે છે, પરંતુ આ ચોક્કસ લોકો તરફથી માર્કેટ ઇકોનોમી કેટલી ફરી શકે છે એ જોવાની જરૂરત છે। સામાન્ય રીતે
જો ખાલી આ વર્ષની હું વાત કરું તો આ વર્ષની અંદર કે 25 કે 26 લાખ જેટલા લગ્ન છે અને 25 કે 26 લાખ જેટલા લગ્નની જે ટોટલ ઇકોનોમી છે 4.5 લાખ કરોડની આસપાસ થાય છે. 4.5 લાખ કરોડ રૂપિયા કોઈપણ દેશની ઇકોનોમી માટે બહુ અગત્યનું અને બહુ મોટું પાસું છે. હવે આ 4.5 લાખ કરોડમાંથી કેટલા કરોડના ડેસ્ટિનેશન વેડિંગ ભારતની બહાર જાય છે અને એ જે લોકો જાય છે એ લોકો જો ભારતની અંદર આ વેડિંગ કરે અને આ વસ્તુને અહીંયા પ્રાધાન્ય મળે તો એનાથી જે ઇકોનોમીની અંદર જે એક પ્લસ મળે આપણને, વિદેશી હુંડિયામણ જે છે આપણી સામે જે વધતું હોય છે એ આપણો રૂપિયો બહાર ન જાય અને ત્યાંનું હુંડિયામણને મજબૂત કરવા કરતાં ભારતનો રૂપિયો ભારતમાં રહે, ભારતના લોકોને રોજગાર મળે, ભારતના લોકોને ફાયદો થાય, ભારતની ઇકોનોમી ભારતમાં ફરે અને ઓવરઓલ જો તમે જોવા જાઓ તો ફાઇનલી ફાયદો ભારતનો છે. તો આને ઉલટી ગંગાની તરીકે ન વિચારતા એક પોઝિટિવ સ્ટેપ તરીકે લઈ અને આપણે એટલું જ વિચારીએ કે આપણો દેશ આપણા કર્મો થકી મજબૂત થઈ રહ્યો છે તો આપણું કર્મ એવું બી કહે કે આપણે ડેસ્ટિનેશન વેડિંગ બી ભારત દેશમાં ગમે ત્યાં કરી શકીએ છીએ. તો એવી રીતે આને અપ્રોચ આપીને આગળ લઈ જઈએ તો સૌથી ઉત્તમ પગલું રહેશે અને દેશ માટે બી ફાયદાકારક રહેશે. એક સારી વાત કહી શકાય. સર, સાથે સવાલ એ પણ થઈ રહ્યો છે કે જે આખું પ્રધાનમંત્રી દ્વારા જે આહવાન કરવામાં આવ્યું છે, આહવાનનું પાલન થશે અને થશે તો કઈ દિશામાં થશે? પ્રધાનમંત્રીશ્રીએ આહવાન કર્યું છે, હવે આપણે નાગરિક તરીકે આપણી ફરજ બજાવવાની છે. દાખલા તરીકે આપણી આજુબાજુ કોઈ બી વ્યક્તિ હોય કે જે આ રીતનું પ્લાનિંગ કરતું હોય તો આપણો એક પ્રયત્ન ચોક્કસ એમાં કંઈક ફાયદો લાવી શકે છે. તો આપણે પ્રયત્ન કરી શકીએ કે તમે ભારત દેશની બહાર જો જતા હોવ ડેસ્ટિનેશન વેડિંગ માટે તો ભારત દેશની બહાર જવા કરતાં ભારત દેશનું કોઈ એવી જગ્યા શોધો અને અનેકો જગ્યા છે. ગુજરાતથી લઈ મહારાષ્ટ્ર, ગોવા, બેંગ્લોર, કર્ણાટક અને આવી રીતે ઘણી બધી જગ્યાઓ છે, ઢગલો જગ્યાઓ છે કે જ્યાં આગળ ડેસ્ટિનેશન વેડિંગ શક્ય છે. રાજસ્થાન તો આપણે બિલકુલ અડીને છે ને આપણે જોઈએ છે કે ઉદયપુર તો હોટ ડેસ્ટિનેશન બનેલું છે ડેસ્ટિનેશન વેડિંગ માટે. તો આવી રીતે જોવા જઈએ તો અનેકો જગ્યાઓ છે અને અનેકો તક છે કે જે સારામાં સારી રીતે આપણે ડેસ્ટિનેશન વેડિંગ કરી શકીએ છીએ. તો વિદેશ જવું કેમ, ભારતમાં કરી શકાય છે. એક સમજાવવાનો પ્રયત્ન થાય, કદાચ શક્ય બને કે એ વ્યક્તિ માની પણ જાય અને શરૂ પણ થઈ શકે પાછું આવે. જી બિલકુલ. અને આ સાથે આઈડિયા એ પણ છે કે જેને આગળ વધારી શકીએ, આત્મનિર્ભરતા તરફ આગળ વધીશું, જે આપણા છે તેમને આત્મનિર્ભર કરી શકીશું. આખો આઈડિયા જ સ્વદેશીઓને આત્મનિર્ભર કરવાનો છે. લોકલ જે આપણા ઉદ્યમીઓ છે બરાબર છે એમના માટે આપણે જેટલા વાચાળ બનીએ તો એટલો ફાયદો આપણા જે છે એ લોકલ ઉદ્યમીઓને થવાનો છે. અને જ્યારે એ લોકો પોતાના પગ પર મજબૂત થશે તો જે અનએમ્પ્લોયમેન્ટની વાત આવતી હોય છે કે જ્યાં આગળ દેશની અંદર રોજગારની તકો ઊભી નથી થતી એવી વાતો થતી હોય છે, ત્યાં દરેક વ્યક્તિ ઉદ્યમ સાહસી બની અને પોતે એક નવું સાહસ ખેડીને બીજા 5 લોકોને નોકરી આપવાની વાત કરી શકશે. અને વિચારો કે આ પગલું કેટલું સુંદર બની શકે જ્યારે દરેક વ્યક્તિ પોતે નોકરી આપવાના વિચાર ધરાવતો થાય અને નોકરી આપતો થાય. જે આઈડિયા છે તે આઈડિયા જે છે કે આપણા લોકો છે તે આપણા લોકોને સદ્ધર કરીએ, એટલે આપણા લોકોને આપણા થકી સદ્ધર કેમ ન કરીએ? બિલકુલ, આપણાને પોતાને સદ્ધર કરી શકીએ છીએ આનાથી. એટલે એ જ વસ્તુ થઈ ને કે જ્યારે એક વ્યક્તિ જે નોકરી કરતો હતો એ નોકરી કરવાના બદલે નોકરી આપવાનો વિચાર લે. આ જે પહેલ છે આવી ઘણી પહેલ થઈ શકે છે, પરંતુ સાહેબે આજે એક મોદી સાહેબ આપણા પ્રધાનમંત્રીશ્રીએ આજે એક સુંદર પહેલ જે ડેસ્ટિનેશન વેડિંગ ભારત દેશની બહારના બદલે ભારત દેશની અંદર કરવાના નામે મૂકી છે. આવા બીજા ઘણા એરિયા છે કે જે આપણે પોતે જાતે વિચારીને પહેલને આગળ લઈ જઈ શકીએ છીએ. જી બિલકુલ, આઈડિયા ખૂબ જ સારો છે અને દેશ માટે છે એટલે આપણે આગળ વધારીશું. હર્ષલજી, આભાર આપનો ગુજરાત ફર્સ્ટ પર જોડાવા બદલ, આપના મંતવ્યો બદલ.